મિત્રો આ રિપન સિક્કો નાખવાની શું પ્રથા હોય એ તો મને નથી ખબર, પણ તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેજો. અહીંયા આપણે મિની વ્લોગની શરૂઆત કરીએ છીએ ને રીપાનો સિક્કો લઈને નીકળી જઈએ છીએ સીધા જ્યાં ગામનું હોલિકા દહન થવાનું છે ત્યાં. તો અહીંયા જો શિવભાઈને એક શોટ લઈ લીધો ને એ ખૂબ દાંત કાઢતા હતા, કારણ કે આપણો ફૂલ વ્લોગની અંદર જે છે શિવભાઈને આપણે લીધા છે. તો પૂનમ વાળો વ્લોગ જોતા આવજો. અને આયા જો એક ચાંદાનું પૂર્ણ સિનેમેટિક શોટ લઈ લીધું અને પછી છોકરાઓ રાડું નાખીને કે હાલો કે હોળિકા દહન તો થઈ ગયું. તો આપણે હોળિકા દહન જ્યાં થતું ત્યાં પહોંચી ગયા બરોબર. અને હા એટલે ભાઈ હાસુ હોળિકા દહન તો કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ નથી થયું એટલે શરૂઆત થઈ ગઈ છે બરોબર. હોળિકા જે છે એ પ્રગટાવી દીધી છે. પછી રાહુલભાઈ જમણ એક સિનેમેટિક શોટ લઈને એમને પણ જો ગલોફું ફૂલાઈ ગયું હતું તો એનો પણ એક શોટ લઈ લીધો. એ કે ફ્લેશ લાઇટ તો મને કરતા આવડે છે. અમિતભાઈને પણ એક સિનેમેટિક શોટ અને આ બધાને જે છે એ વ્લોગમાં લઈ લીધી, કારણ કે ઘણી વાર કહેતા હતા કે વ્લોગમાં નથી લેતા. તો જો હોળિકા દહન જે છે ઘણું આગળ વધી ગયું છે બરોબર. અને ઘણા મિત્રો જે છે વધુ ભેગા થઈ ગયા હતા. બીજા જે આ વરાજા જે આ વર્ષની અંદર પરિણામ એ બધા શ્રીફળ લઈને આ હોલિકાની ફરતે ફરતે જે ફરતા હતા ને આપણા હાથમાં જે સિક્કો હતો એ નાખવાનું મને પાછું યાદ આવી ગયું હતું. હાલો હારવાર આપણે સિક્કો પણ નાખી દીધો, એ સિક્કો નાખી દીધો છે બરોબર. અને ગામના વ્યક્તિઓ ઘણા ભેગા થયા હતા, તમે જોઈ શકો છો બરોબર. આખું અડધું ગામ ભેગું થયું હતું એવું કહી શકું. તો ઘણું ભેગું થયું હતું. કોણ કોણ અહીંયા આવ્યા તે મને કોમેન્ટ જણાવી દીધું. બાકી નિકુંજભાઈ ને દર્શનભાઈ ને બધા હતા ને જો લો લાઇટમાં આ હોળિકાનું. અને પછી હું ને અમિતભાઈ બાજા બરોબર એવું થોડુંક કરી નાખ્યું ને પછી અહીંયા મિની વ્લોગ ને પૂરો કરી દીધો. તો મિની વ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ જણાવજો. જય માતાજી, જય હિન્દ. અને બંને આઈડીને ફોલો કરી લેજો.